Indeed, it's a big pleasure and I feel honored to be invited here. Thank you so much, Satish Bhai Vithlani, એમની પૂરી ટીમ, LIBF અને બધા જ આપણા સમાજના બંધુ બહેનો. હું જ્યાંથી આવું છું, હું મુલુંડ, મુંબઈનો એક ભાગ છે. આઈ એમ શ્યોર અહીંયા મુલુંડના તો ઘણા બધા જણ છે. But I'll tell you one good thing about મુલુંડ. આખા વિશ્વમાં એક સબબ જ્યાં સૌથી વધારે લોહાણા છે તો એ આપણા મુલુંડમાં છે. લગભગ 50,000થી વધારે લુહાણા આપણા ગુજરાતમાં કોઈ એક ગામમાં કે કોઈ એક શહેરમાં આટલા લુહાણા નથી. હું છેલ્લા 3 ઇલેક્શન્સથી બીજેપી ગુજરાત માટે કચ્છનો પ્રભારી તરીકે જાઉં છું. તો કચ્છમાં આખા કચ્છમાં જેટલા લુહાણા નથી એટલા લુહાણા મુલુંડમાં છે. સો વેલકમ યુ ઓલ. આજનો જે ટાઈમ છે, ટુડે ઇઝન્ટ અબાઉટ બિઝનેસ, ઇટ્સ જસ્ટ અબાઉટ બોલ્ડ આઈડિયાઝ. આઈ બિલીવ fearless minds and passion and to dream to achieve something in life. આપણી જે કમ્યુનિટી છે, આપણી કમ્યુનિટીની ખાસિયત છે. આઈ એમ શ્યોર એક પ્રેઝન્ટેશન થયું હશે. આપણું જે હજારો વર્ષોનું જે ઇતિહાસ છે, આપણે બધા રઘુવંશીઓ કહેવાઈએ. તો હિન્દકોશ રિજનથી માઇગ્રેટ થઈને આપણે આખા ભારતમાં અને આખા વિશ્વમાં છીએ. And I feel we are આપણા ડીએનએમાં સ્ટ્રગલ કરીને સર્વાઈવ કરવું અને સર્વાઈવ થયા પછી આપણા ડીએનએમાં એક એન્ટરપ્રેનર માઇન્ડ જાગે છે. એન્ડ દેન વી બીકમ એન્ટરપ્રેનર્સ. અને જે મેં પેલી લાઈન કીધી, વી આર બોલ્ડ, વી આર ફિયરલેસ એન્ડ વી હેવ પેશન ટુ ડુ સમથિંગ ઇન લાઈફ. આપણી ખાસિયત છે. વેરી રિસેન્ટલી આપણા જ બધા કચ્છના લોકો હતા મુલુંડના કાલિદાસ નાટ્યગૃહમાં, અને હું ત્યાં વાત કરી રહ્યો હતો. એક મજાની નાનકડી વાત છે, હું તમને કહેવા ઈચ્છું છું. 2019માં હું MLA બન્યો અને અમારા વિધાનસભાની લોબીમાં બટ નેચરલ મહારાષ્ટ્ર છે, તો આખા મહારાષ્ટ્રમાં 3 જ ગુજરાતીઓ MLA છે. અને એમાં ઘણા બધા MLAs અમે બધા બેઠા હતા. અને એ લોકોએ કીધું, मीर भाई आप तो कच्ची हो, आप लोगों के पास बहुत पैसा है, सब बिजनेस आप ही करते हो, हमारे लिए कुछ छोड़ते ही नहीं हो. हमने कीधुं देखो ऐसा नहीं है. हम गुजरात कच्छ से हमारे पूर्वजों का इतिहास निकालोगे तो हम माइग्रेट करते हैं. गुजरात और कच्छ में बसे, पानी नहीं होता था तो सर्वाइवल के लिए माइग्रेट किया, मुंबई आए. जिसको जो काम मिला हमने किया, जो भी नौकरी पहले मिली की, ईमानदारी से की, पूरा काम सीखा. और फिर हम में एक जिगर भी है. जब सीख लेते हैं तो डरते नहीं हैं, रिस्क उठाते हैं, धंधा करते हैं. फिर आप लोग को लगता है कि हम सब कंट्रोल करते हैं. ऐसा नहीं है. हम हमारा धंधा पूरी ईमानदारी से करते हैं, पूरी मेहनत से करते हैं, पूरे लगन से करते हैं. And I have traveled all across world. The lady just said, yes, I started my own company, Greenwich Meridian Logistics India Private Limited in 2002. I was only 26 years old. My partner, who was also founder with me, Bhavesh Thakkar, આપણો લુહાણો છે, he was 25. We didn't have any capital. અમે 10-12 મિત્રો 3-4 અમેરિકા ગયા હતા. ક્રેડિટ કાર્ડ ઉપર અમેરિકામાં 2% ઉપર લોન મળતી હતી, વિધાઉટ એની ગેરંટી. એ અમારા મિત્રો બધા લુહાણા જ છે આપણા. એ લોકોએ ત્યાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન લીધી. એક 40-50 લાખ રૂપિયા મને ઇન્ડિયામાં વાયર કર્યા. એ મૂડીથી મેં કંપની ચાલુ કરી. ને જે હું તમને કહું છું, આપણા ડીએનએમાં રિસ્ક લેવાની એપેટાઇટ છે.
We are very passionate towards whatever we do. અથાગ મહેનત કરી. Today I feel happy to say we have over 550 employees in Greenwich Meridian Logistics India. We are in 25 locations in India. 2008માં we started our own company in Dubai, MFL Logistics. આપણા જે ગુણો છે ને, આપણે રઘુવંશીઓ છે, યુઝ્યુઅલી આપણામાં તો કહેવત છે ને, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. આપણે ધંધામાં પણ વ્યવહારમાં અચૂક હોઈએ છીએ. અપ્સ અને ડાઉન્સ આવે પણ વ્યવહાર આપણે જાળવી રાખીએ છીએ, અને એટલા માટે આપણે સક્સેસફુલ પણ થઈએ છીએ. નાનકડી વાત કહું, વી સ્ટાર્ટેડ આર ઓપરેશન્સ ઇન દુબઈ 2010-11. ઇટ વોઝ બૂમિંગ લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રી માટે, અને અમે લગભગ મહિનાનું 1.5 લાખ દિરામ જેબલ અલી પોર્ટમાં વેરહાઉસનું ભાડું આપતા. તો કેલ્ક્યુલેશન લગાડ્યું કે 1.8 મિલિયન દિરામ્સ તો આપણે ખાલી યરલી રેન્ટ આપીએ છીએ. વી શુડ હેવ આર ઓન, પણ પૈસા નહોતા. 2003માં મેં મારા એક ફ્રેન્ડ માટે પંજાબ નેશનલ બેંકમાં એક નાનકડી ગેરંટી આપી હતી. મારો ફ્રેન્ડને બિઝનેસમાં તકલીફ થઈ હશે, કંઈ 2.5-3 લાખ રૂપિયા એનપીએ થયું હતું. અને પંજાબ નેશનલ બેંકના ત્યારના મેનેજરે મને બોલાવ્યું કે ભાઈ આપ ગેરેન્ટર હો, પૈસા દેના પડેગા. મેં મારા મિત્રને કીધું શું થયું? થઈ ગયું, નથી પૈસા. ઠીક है, गारंटी दिया है, विल पे. तो आप भरोगे? भरूंगा. बैंक डिटेल्स दीजिए, कल आरटीजीएस आ जाएगा. ત્યારે તો આરટીજીએસ નહોતું, ડિમાન્ડ ડ્રાફ્ટ અમે મોકલાવી દીધું. एंड ऑफ द स्टोरी, मैनेजर मैंने कीधु यार ऐसा देखा नहीं. मतलब सर हमारा, हम रघुवंशी है, अगर हमने वचन दिया, गारंटी दी तो हम पूरा भी करते. અને એ કન્વર્સેશન ત્યાં પતી ગયું. દુબઈમાં જ્યારે મને આ ફેસિલિટી લેવી હતી, આઈ બોટ દેટ ફેસિલિટી ફોર 20 મિલિયન દિરામ્સ, ને પૈસા નહોતા. દુબઈની બેંક્સ લોન આપવા તૈયાર નહોતી, કેમ કે ત્યારે અહીંયા થોડું રિયલ એસ્ટેટ બહુ વોલેટાઇલ હતું, એન્ડ દે વર નોટ વિલિંગ ટુ લેન્ડ એની મની. અને મને કોમન ફ્રેન્ડ થ્રુ ખબર પડી કે ઓલા જ પંજાબ નેશનલ બેંકના જે મેનેજર હતા, એ પંજાબ નેશનલ બેંક યુકેના મેનેજિંગ ડાયરેક્ટર થઈ ગયા. આઈ ટુક ધ ફર્સ્ટ ફ્લાઇટ, આઈ વેન્ટ ટુ સી હિમ. મેં એમને મેસેજ કર્યો, આઈ એમ ઇન લંડન, આઈ વોન્ટ ટુ સી યુ. બોલા આ જાઓ. સરદારજી હતા, ભૂપિંદર સિંહ નામ હતું. ગયો એમની પાસે. अरे मीर कैसे हो, बहुत साल के बाद. बोला हाँ सर, आपका काम है क्या? तो पैसा चाहिए. बोला पैसा चाहिए? तो हाँ लोन चाहिए. कहाँ के लिए चाहिए? दुबई के लिए चाहिए. कितना चाहिए? सर 18 मिलियन दिराम चाहिए. पाउंड में कितना होगा? मतलब करीबन आप कैलकुलेट कर लो, 1 पाउंड 5.5 दिराम होता है, तो करीबन 2.25 मिलियन दिराम लगेगा. तो प्रपोजल, मतलब सर मैं सौदा करके आया हूँ, मेरे को 2 दिन में पैसा चाहिए. यू वोंट बिलीव, એમને મજાક લાગ્યું, અને આઈ વોઝ વેરી સિરિયસ. મેં એમને બતાડ્યું કે ભાઈ હું ટોકન આપીને આવ્યો છું, આઈ નીડ મની. ही कॉल्ड हिज क्रेडिट मैनेजर, तो इसका प्रपोजल बनाओ. मतलब मॉर्गेज क्या देंगे? तो सर मॉर्गेज मेरे पास यूके में कुछ नहीं है, दुबई में है, यही वेयरहाउस मॉर्गेज करो, लेकिन पैसा मेरे को अभी चाहिए. तो क्रेडिट मैनेजर वाज सेइंग कि भाई 1-1.5 महीना लगता है, मतलब 2 दिन में पैसा चाहिए. सो द देन एमडी लाफ्ड, ये रघुवंशी है भाई, जवान का पक्का है, इसको 2 दिन में पैसा दो, तुम्हारा लोन पक्का है. इन 2 days आई गॉट माई 18 मिलियन दिराम्स transferred in the bank. So this is the kind of credibility our community has. That banker is retired now. And believe me, એ દિવસનો દિવસ હતો, આજનો દિવસ છે. મોર્ગેજ પીએનબી લંડને ક્યારેય કર્યું જ નહીં. કેમ કે દુબઈમાં મોર્ગેજ કરવાની જે કોસ્ટ હતી, આપણા ઇન્ડિયન વેલ્યુમાં 1 કરોડ રૂપિયા લાગી રહી હતી. એન્ડ ही कॉल्ड मी કે काम कर, तू पर्सनल गारंटी दे, 1 करोड़ रुपया क्यों खर्चा करता है? 1 करोड़ का एफडी कर, about 100,000 pounds, and we maintain that. What I intend to say is કે જે આપણે આપણા પૂર્વજોએ શીખાડ્યું છે, આપણામાં જીગર છે, રિસ્ક લેવાની એપેટાઇટ છે,
આપણા કામ માટે આપણે પેશનેટ છીએ અને આપણી નિયત બહુ સાફ છે. અને એ નિયત જ્યારે સાફ હોય છે તો આ મિહિર કોટેચા જે તમારી સામે ઊભો છે, પૈસા ખીચામાં હતા નહીં, સોદો કરી નાખ્યો તો, પણ આપણો ભગવાન રામ છે, એણે રસ્તા ખોલ્યા અને ટુડે વી કુડ ઓન that facility. Few minutes back I was also listening to real estate discussions. જે મુંબઈમાં છે એ તો બધા મને સારી રીતે જાણે છે. But I would like to tell you one thing. All the developers in Mumbai, Gujarat, મુંબઈમાં આવો, રિયલ એસ્ટેટના ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરો, ડેવલપમેન્ટ કરો. કોઈ પણ તકલીફ થાય તો મારું નંબર લઈ લો, મને ફોન કરજો. તમારા ભાઈની એટલી કેપેસિટી છે કે આજે આખા હાઉસિંગ ઇન્ડસ્ટ્રીમાં એવો એક ઓફિસર નથી જે તમને હેરાન કરી શકે. ને ઘણા બધા જણ જે મુંબઈના છે એ જાણે છે. I feel so honored. સમીરભાઈ સુમૈયા આજે સ્પીકર હતા. because I have learned from સુમૈયા કોલેજ. હું સ્ટુડન્ટ હતો. ક્લાસિક એક્ઝામ્પલ ઓફ જે કમ્યુનિટી બોન્ડિંગ કહીએ. કરમસિંહ બાપા જે સમીરભાઈના ગ્રાન્ડફાધર હતા, એ ટાઈમમાં તો મુંબઈમાં એવું હતું કે લુહાણો છે, સરનેમ જોઈ 50% આવ્યા છે, 60% આવ્યા છે. સુમૈયા કોલેજમાં દરેક લુહાણાને એડમિશન મળતું જ હતું. સો ધીસ ઇઝ વોટ ઇટ્સ ઓલ અબાઉટ. કે બધા પોતપોતાના ક્ષેત્રમાં, કોઈ કિનિયાથી આવ્યું છે, કોઈ દુબઈમાં બેસ છે, કોઈ લંડનમાં છે. બટ આપણી કમ્યુનિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે સતીશભાઈ. ને તમે જે કામ કરી રહ્યા છો બહુ જ જબરદસ્ત છે. શું કામ કે જ્યારે આપણું આ જે યંગર જનરેશન, I met a lot of younger people today. યંગર જનરેશન જ્યારે મળે છે, હું મિડ જનરેશન કહી શકું, મારાથી મોટું પણ એક જનરેશન મને સામે દેખાય છે. આપણે બિઝનેસમાં બહુ સ્ટ્રગલ કર્યું છે, પણ આ યંગર જનરેશનને જો આપણા બધાના ગ્લોબલ અનુભવથી આપણે એક સારું પ્લેટફોર્મ આપશું તો નિશ્ચિત જ આ યંગર જનરેશન આપણી કમ્યુનિટીનું નામ હજી આગળ કરશે. એવી કોઈ કન્ટ્રી નહીં હોય આખા વર્લ્ડમાં જ્યાં આપણી કમ્યુનિટી બિઝનેસમાં નથી. Also, I am into real estate. So I heard a lot of speakers over here. In real estate, આપણે જ્યારે એડ્સ જોઈએ છીએ તો ઘણા બધા ડેવલપર્સ લખે છે ડિલિવર્ડ 10 લાખ સ્ક્વેર ફીટ, ડિલિવર્ડ 4 મિલિયન સ્ક્વેર ફીટ, ડિલિવર્ડ 10,000 હોમ્સ. બટ આઈ ફીલ પ્રાઉડ ઇન સેઇંગ, હું જેને વેકેન્ટ પ્લોટ લઈને ડેવલપ નથી કરતો. મુંબઈમાં એક સ્કીમ છે SRA સ્કીમ, જે ઝૂંપડપટ્ટીઓ છે એ ઝૂંપડપટ્ટીઓને રિહેબિલિટેટ કરીને બેલેન્સ પોર્શનમાં તમે સેલ કમ્પોનન્ટ બનાવો. મોદી સાહેબનું જે વિઝન છે મુંબઈને ઝોપડપટ્ટી મુક્ત કરવાનું. આઈ અપીલ ટુ ઓલ રિયલ એસ્ટેટ ડેવલપર્સ who are in Mumbai, who are not in Mumbai. સ્લમ સ્કીમ કરો. બિઝનેસ છે, પૈસા તો કમાવશો, પણ પૈસા આ સેકન્ડરી પ્રોડક્ટ છે. તો આઈ ફીલ પ્રાઉડ ઇન સેઇંગ આઈ હેવ ડિલિવર્ડ 1,000 ટેનામેન્ટ હોમ્સ. જે ઝૂંપડપટ્ટીમાં 100 ફૂટમાં રહેતા હતા એવા 1000 ફેમિલીઝને મેં 300 ફૂટના ઘરમાં મોકલાવ્યા છે, ફ્રી ઓફ ચાર્જ. દરેકે દરેક ચીજ જે મોદીજી કરી રહ્યા છે, વેન હી બીકેમ ધી પ્રાઇમ મિનિસ્ટર, મહિલાઓ માટે ટોયલેટ્સ, ઘરની અંદરની જે વાત હતી, 50% ઓફ મુંબઈ lives in slums and they have common toilets. So I, being an elected representative of Maharashtra, invite all of you, whoever wants to invest in real estate. This is a noble cause. SRA scheme માં આવો. બધી ગવર્મેન્ટ તરફથી જે પણ તમને ગાઈડલાઇન્સ જોઈએ, ફેસિલિટીઝ જોઈએ, અધિકારીઓ હેરાન કરતા હોય, આઈ એમ ધેર ટુ હેલ્પ યુ. Maharashtra in particular is growing and growing. દેવેન્દ્ર ફડણવીસજી હમણાં 2024માં જ્યારે પાછા મુખ્યમંત્રી બન્યા, I can tell you all my community brothers, Dubai GCC is a very good place, but the next big thing, if you are planning investments, it's Maharashtra.
16 લાખ કરોડના MOU દાવોસમાં જાન્યુઆરીમાં થયેલી જે ઇકોનોમિક સમિટ હતી એમાં અક્રોસ વર્લ્ડ 16 લાખ કરોડ વર્થના MOU મહારાષ્ટ્રમાં ઇન્વેસ્ટમેન્ટ્સ માટે સાઇન થયેલા છે. ઇન્ડિયાનો સૌથી મોટો પોર્ટ જે નાવા સેવા ટર્મિનલ છે એના કરતાં 10 ગણો મોટો પોર્ટ. વી આર ટોકિંગ ઓફ 10 berths 1000 મીટર લોંગ. એ મુંબઈની જ બારે પાલઘરમાં 76,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટથી એનું ભૂમિપૂજન મોદી સાહેબે કર્યું. એન્ડ next 6 years this port will be operational. If we Indians have to scale ourselves up and compete with China, we need infrastructure. અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે. Our second Mumbai airport is going to be operational by this. જે ટેકનિકલ ફ્લાઇટ્સ હતી એ બધી થઈ ગઈ છે ને આઈ એક્સપેક્ટ બાય મે એન્ડ આપણું નવી મુંબઈનું એરપોર્ટ એ ચાલુ થઈ જશે. સો વેન વી આર ટોકિંગ અબાઉટ એરપોર્ટ વી આર ઓલ્સો ટોકિંગ અબાઉટ કાર્ગો ઓપરેશન્સ. મુંબઈ કરન્ટલી ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ એરપોર્ટ. After May 2025, Mumbai will be biggest in air cargo operations and passenger traffic in entire India. Maharashtra government, હવે નવી મુંબઈ તો થઈ ગઈ. Now we are planning a third Mumbai, MMR regionમાં જ, જ્યાં આખું આ ડેવલપમેન્ટ થવાનું છે. See the kind of, I don't know how many of you have not come to Mumbai since long time. The kind of infrastructure we are laying down, 350 કિલોમીટરની મેટ્રો રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો આજે સાઉથ બોમ્બેને વેસ્ટર્ન સબર્બ્સથી કનેક્ટ કરવા માટે કોસ્ટલ રોડ ઓપરેશનલ થઈ ગયો છે. 98માં સૌથી પહેલી વખત હું યુરોપ ગયો હતો અને બિઝનેસ માટે જ ગયો હતો. આઈ ટ્રાવેલ્ડ બાય ડાયબાન, TGV, અને એમ લાગતું હતું આ 300 કિલોમીટરની સ્પીડ ઉપર ગાડીઓ દોડી રહી છે. ઇન્ડિયામાં તો આપણું મુંબઈમાં તો લોકલ ટ્રેન ને આપણી જે ટ્રેન્સ છે. ટુડે વી શુડ ફીલ પ્રાઉડ. વંદે ભારત is an excellent product made in India, made by India. અને જે સ્કેલ ઉપર, I don't know how many of you have traveled by Vande Bharat, but the standards are at par with any European trains. And we feel proud to say that I think West Africa and East Africa have given orders to buy Vande Bharat trains to Indian Railways. Now we are going to export trains also, the coaches also. This is where India is going. સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણે બધા રઘુવંશીઓ છેલ્લા 500 વર્ષથી આપણા કેટલા પૂર્વજોએ પોતાની આહુતિઓ આપી દીધી હતી રામ મંદિર બચાવવા માટે. નરેન્દ્ર મોદીજી આવ્યા. આપણી માટે તો સૌથી ગર્વની વાત છે કે આપણા રઘુવંશીઓના રઘુકુળના પ્રભુ શ્રી રામનું અયોધ્યાનું મંદિર આજે પાછું થઈ ગયું છે. We also heard about Kumbhનો મેળો. Kumbhનો મેળો, entire world is watching. If you talk from logistics perspective, there were so many agencies, government agencies from the world who were right there in Uttar Pradesh trying to figure out how this logistics is working in one day, how this government is handling 8 crore people. Can you imagine? મારા અમુક ભાઈઓ કેન્યાથી આવ્યા છે, કોઈ લંડનથી આવ્યું છે, કોઈ યુએસથી આવ્યું છે. આખી કન્ટ્રીની પોપ્યુલેશન કરતાં વધારે લોકો આપણે પ્રયાગરાજમાં એક દિવસમાં હેન્ડલ કર્યા છે. 8 કરોડ લોકો. This is where India is going. Now world is coming to study how India is functioning. અને એટલા માટે જે ઇન્ડિયાથી આવ્યા છે એ લોકોને તો ગર્વની વાત છે, પણ જે ઇન્ડિયામાં આપણા ભાઈઓ નથી, come, there is ample of business opportunities in India. We all are there for you. And the next destination for investment is India. આમ કે મુંબઈનું રિયલ એસ્ટેટ વાત કરીએ, I've been everywhere. તો મુંબઈમાં સતીશભાઈ તમે તો વાલકેશ્વર રહ્યો છો, આપણી પાસે એવી જગાઓ છે મુંબઈમાં જ્યાં આજની તારીખમાં આપણે સ્ક્વેર ફીટમાં વાત કરીએ તો 2 ને 2.5 લાખ રૂપિયા સ્ક્વેર ફીટ
ના ભાવે વેચાય છે, which is the most expensive piece of land in the whole world. Mumbai has that potential. મેં બિઝનેસ માટે I had lot of opportunities, but one thing I realized, turnover અને capital સાથે તો તમે ક્યાં પણ successful થઈ શકશો. Without any capital, if you want to grow in life, Mumbai is one of the best destinations to be in your life. And so I invite all of you, January માં આપણું exhibition પણ છે મુંબઈમાં. સતીશભાઈ, as a representative of government, કાંઈ પણ મારી મદદ લાગે, કાંઈ પણ લાગે, તમે સક્ષમ છો. We are there for you. Government of Maharashtra is there for you, and we'll ensure a hassle-free exhibition in Mumbai. બધા દુબઈ આવ્યા છે તો હજી એક વાત કહી દઉં. I'm into real estate, I'm into logistics. I told you about MFL. MFL Logistics is in Dubai, Kuwait. By this year end, we'll be in Oman. Last year, we started our operations in US. પણ આપણે લુહાણાઓ છીએ, ખાવાનું એ બરાબર જોઈએ, જોઈએ ને ખાવાનું. So I extend an invitation to all of you. I also run a restaurant in Dubai for last 15 years called as Mumbai Express. I feel proud to say we are rated as one of the #1 restaurant in Dubai for Mumbai street food. So દુબઈમાં છો, આપણું જે લુવાણાનું રજિસ્ટ્રેશન કાર્ડ છે લઈને જજો. You will get a fantastic discount. Forget discount part. You will relish the food. Pav Bhaji, yeah. I know. Who stay in Dubai, they all know about Mumbai Express. We are entrepreneurs, no? હું એક ટાઈમ હતો જ્યારે દુબઈમાં 70-80 દિવસ વર્ષનો રહેતો હતો. ખાવાનું શોખ આપણે બધાને છે. So we started this restaurant as a hobby. मैं हमारा पार्टनर ने किधर अपने खाने पीने का बंदोबस्त अच्छा हो जावे, कमावे पैसा तो ठीक है, खर्चा निकाले. With that intention we started this restaurant, and today is one of the big brands in Dubai. We are going to scale it up. We have already given mandate to open next 5 restaurants in next 5 years. But I extend a lot of greetings to all of you, and I feel very, very honored to be here. સુગમ કે જ્યારે આપણા સમાજમાં તમને પ્લેટફોર્મ મળે છે ને બોલવા મળે છે, અમને તો રોજ બોલીએ છીએ, ભાષણો રોજ કરીએ છીએ, પણ જ્યારે સમાજની સામે એક પર પ્રાંતમાં એક બીજા દેશમાં બોલવાનો જ્યારે પ્લેટફોર્મ મળે છે સતીશભાઈ, તો મનને બહુ સંતોષ થાય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીબડી ટુ બી હિયર. whenever you guys are in Mumbai, મારા નંબર સતીશભાઈ પાસે છે. We are all there for you. Thank you so much.